મિત્રો નમો નમઃ. આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે પાણિનીના અષ્ટાધ્યાયી, સૂત્રનું લક્ષણ, સૂત્રના પ્રકારો વગેરે વિશે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરીશું. પાણિનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ છે તે સૂત્ર શૈલીમાં રચાયેલો છે. તેમાં કુલ 3996 સૂત્રો આવેલા છે, પરંતુ કાશિકા પ્રમાણે તેમાં 3983 સૂત્રો પ્રાપ્ત થાય છે. આ જે સૂત્રો છે એ સૂત્રોને 8 અધ્યાયમાં વહેંચવામાં આવ્યા છે તથા દરેક અધ્યાયમાં 4 પાદ છે. આમ 8 ગુણ્યા 4 બરાબર 32 પાદ થાય. એટલે કે અષ્ટાધ્યાયી 8 અધ્યાયમાં હોવાથી એને અષ્ટાધ્યાયી કહેવામાં આવે છે. એના દરેક અધ્યાયને 4 પાદમાં વિભક્ત કરવામાં આવ્યા છે અને આમ કુલ 32 પાદ આપણને આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. હવે મિત્રો, પ્રાચીન યુગમાં યાદ રાખવામાં સરળતા પડે એટલા માટે શાસ્ત્ર ગ્રંથોને પદ્યબદ્ધ કે સૂત્રબદ્ધ કરવામાં આવતા. આપણે જાણીએ છીએ કે પદ્ય હોય અર્થાત કવિતા હોય તો એ કવિતા આપણને સહેલાઈથી યાદ રહી જાય છે. જો નાના નાના વાક્યો હોય તો એ નાના નાના વાક્યો પણ આપણને ઝડપથી યાદ રહી જાય છે. તો આ યાદ રાખવા માટે, સરળતાથી યાદ રાખી શકાય એટલા માટે જે શાસ્ત્ર ગ્રંથો હતા એમને આવી રીતે પદ્યબદ્ધ કે સૂત્રબદ્ધ કરવાની પ્રણાલી હતી. હવે જ્યારે કોઈ પણ ચર્ચાને સૂત્રબદ્ધ રીતે રજૂ કરવામાં આવે ત્યારે તેમાં તેના જે અર્થ છે એ અર્થની દુર્બોધતા ઊભી થવાની તેમજ ક્ષમતાઓ રહી જવાની પણ પૂરી શક્યતા રહે છે. આથી આદર્શ સૂત્ર કેવું હોવું જોઈએ એ માટે સૂત્રનું લક્ષણ આપવામાં આવ્યું છે કે સ્વલ્પાક્ષર અસંદિગ્ધમ સારવત વિશ્વતોમુખમ અસ્તોભમ અનવદ્યમ ચ સૂત્રમ સૂત્રવિદો વિદુઃ. સૂત્રનું લક્ષણ જે આપ્યું છે એમાં એમણે સૌ પ્રથમ કહ્યું છે કે સૂત્ર કેવું હોવું જોઈએ તો સ્વલ્પાક્ષર, સ્વલ્પ અક્ષરોમાં હોય. બીજું લક્ષણ આપ્યું છે અસંદિગ્ધમ, સ્વલ્પ અક્ષરોમાં હોય અને છતાં પણ એ અસંદિગ્ધ હોય. ત્રીજું કહ્યું છે કે સારવત, સારરૂપ હોવું જોઈએ. અને સારરૂપ હોવા છતાં ચોથી બાબત કહી છે કે વિશ્વતોમુખમ, એ વિશ્વતોમુખ એટલે કે બધા વિષયોને આવરી લે એવું હોવું જોઈએ. આ સૂત્રોની પ્રવૃત્તિ અપ્રતિહત છે, કારણ કે તેમાં કોઈ દોષ જ નથી. તો સૂત્રનું જે લક્ષણ આપ્યું છે એ સૂત્રના લક્ષણમાં એમણે કહ્યું છે કે સૂત્ર એ સ્વલ્પ અક્ષરોમાં હોય, આમ છતાં અસંદિગ્ધ હોય, સારરૂપ હોય છતાં પણ તે વિશ્વતોમુખ એટલે કે તેમાં બધા વિષયોને આવરી લેવાયેલા હોય, અને આ સૂત્રોની પ્રવૃત્તિ અપ્રતિહત છે, કારણ કે તેમાં કોઈ દોષ જ નથી. તો આ થયું સૂત્રનું લક્ષણ. આ સૂત્રનું જે લક્ષણ અપાયું છે એ સર્વાંશે જો ક્યાંય ચરિતાર્થ તત્વ આપણને જોવા મળતું હોય તો તે પાણિનીના અષ્ટાધ્યાયી ગ્રંથમાં જોવા મળે છે.
આ સૂત્રના પ્રકારો પાડવામાં આવ્યા છે. પાણિનીએ સૂત્રના 6 પ્રકારો આપ્યા છે. સંજ્ઞા ચ પરિભાષા ચ વિધિર્નિયમ એવ ચ અતિદેશો અધિકારશ્ચ ષડવિધમ સૂત્રમ ઉચ્યતે. સૂત્રના 6 પ્રકારો છે. એમાંનો પહેલો પ્રકાર છે સંજ્ઞા સૂત્રો. આમાં અન્વર્થ કે પારિભાષિક સંજ્ઞાઓ બતાવવામાં આવે છે. એટલે કે જે સંજ્ઞા સૂત્રો છે એ સંજ્ઞા સૂત્રોમાં અન્વર્થ કે પારિભાષિક સંજ્ઞાઓ બતાવવામાં આવે છે. દાખલા તરીકે સર્વનામ, કર્તા, કરણ, નદી, વૃદ્ધિ વગેરે. બીજો પ્રકાર છે પારિભાષિક સૂત્રો. સૂત્ર માટેના સૂત્રને પારિભાષિક સૂત્ર કહે છે. આવા પારિભાષિક સૂત્રો અષ્ટાધ્યાયીના અન્ય સૂત્રોનો અર્થ કરવામાં ઉપયોગી થાય છે. ત્રીજો પ્રકાર છે વિધિ સૂત્રો. વિધિ સૂત્રો કઈ પ્રકૃતિને કયો પ્રત્યય લાગે છે તથા પ્રકૃતિ પ્રત્યયના યોગ દરમિયાન કયા કયા ધ્વન્યાત્મક ફેરફાર વગેરે કરવાના છે એ બતાવે છે. અર્થાત વ્યાકરણની પ્રક્રિયાનું વિધિ સૂત્રોમાં પ્રદર્શન કરવામાં આવે છે. ચોથો પ્રકાર છે નિયમ સૂત્રો. આમાં અમુક વિધિનું કાર્યફલક સીમિત એટલે કે મર્યાદિત કરે છે. આ જે નિયમ સૂત્રો છે એ નિયમ સૂત્રો વિધિનું જે કાર્યફલક છે એને મર્યાદિત કરવાનું કાર્ય કરે છે. પાંચમો પ્રકાર છે અતિદેશ સૂત્રો. આ અતિદેશ સૂત્રો અમુક વિધિઓનું જે કાર્યફલક છે એને વિસ્તૃત કરવાનું કામ કરે છે. એનો અર્થ એ થયો કે અમુક ધર્મનો અન્યત્ર આરોપ કરનારા સૂત્રોને અતિદેશ સૂત્રો કહેવામાં આવે છે. અને છઠ્ઠો પ્રકાર છે અધિકાર સૂત્રો. એક સમગ્ર પાદ કે અધ્યાય સુધી અનુવૃત્ત થનારા ચોક્કસ વિષય પ્રકરણ સૂચવનારા સૂત્રો છે. આ જે સૂત્રો છે સૂત્રોમાં લાઘવ એ મહત્વનો ગુણ છે. સૂત્ર શૈલીમાં ગ્રંથ રચવાનું પ્રયોજન એ છે કે ઘણો મોટો વિષય હોય પરંતુ એને ટૂંકમાં લાઘવથી રજૂ કરી શકાય છે. અને એટલા માટે જ સૂત્રનું જે લક્ષણ આપ્યું છે એમાં સૌપ્રથમ કહેવાયું છે કે સૂત્ર એ સ્વલ્પાક્ષર જ હોવું જોઈએ. પાણિનીની લાઘવ સિદ્ધિ અજોડ છે. એમનો જે અષ્ટાધ્યાયી ગ્રંથ છે તેમાં એક પણ અક્ષર અનર્થક નથી કે વધારાનો પણ નથી. અને એટલા માટે જ કહેવાય છે કે વૈયાકરણો લાઘવ પ્રિય હોય છે. અર્ધમાત્રા લાઘવેન પુત્રોત્સવમ મન્યતે વૈયાકરણા. સૂત્ર રચતી વખતે જો અડધી માત્રાનો પણ લાઘવ થઈ શકે તો વૈયાકરણો પુત્ર જન્મના ઉત્સવ જેટલો આનંદ મનાવે છે.
પાણિનીનો અષ્ટાધ્યાયી સૂત્ર શૈલીમાં રચાયેલો ગ્રંથ છે. સમય જતાં આ સૂત્રો પર વાર્તિક લખાવાની શરૂઆત થઈ. તો પાણિનીના સમય પછી, પાણિનીનો સમય આપણે નોંધ્યો છે ઈસવીસન 5મી થી 4થી સદીનો. ત્યાર પછી લગભગ 150 વર્ષે કાત્યાયન નામના એક વૈયાકરણ થઈ ગયા, જેમનું બીજું નામ વરરુચિ પણ છે. તેમણે પાણિનીના સૂત્રો પર વાર્તિકની રચના કરી છે. પાણિનીથી કાત્યાયન સુધીના જે સમયગાળો હતો, એ સમયગાળા દરમિયાન ભાષામાં જે પરિવર્તનો થયા હશે, નવા શબ્દો પ્રચારમાં આવ્યા હશે, એ દરેકને પાણિનીના વ્યાકરણમાં સમાવવાની જરૂર ઊભી થઈ હશે. અને આથી પાણિનીના સૂત્રો પર કાત્યાયને વાર્તિક લખ્યું. મહાભાષ્યમાં પ્રાપ્ત થતા વાર્તિકોની સંખ્યા 4393 જેટલી છે. કાત્યાયને 2 પ્રકારના વાર્તિકોની રચના કરી છે. એક અનુક્ત ચિંતા પ્રવર્તક પ્રકારના વાર્તિક, જેમાં તેમણે ભાષામાં જે કંઈ નવા પરિવર્તનો થયા હતા તે દરેકને નોંધવા માટે આ પ્રકારના વાર્તિકો લખ્યા છે. એટલે કે અનુક્ત ચિંતા પ્રવર્તક વાર્તિક લખ્યા છે. બીજો એમનો પ્રકાર છે દુરુક્ત ચિંતા પ્રવર્તક વાર્તિક. કાત્યાયનની દ્રષ્ટિએ પાણિનીના સૂત્રોમાં જે કંઈ ક્ષતિવાળું હતું, ઉણપવાળું હતું, તેને માટે તેમણે આવા દુરુક્ત ચિંતા પ્રવર્તક પ્રકારના વાર્તિક રચ્યા છે. આ વાર્તિક ઉપર મહાભાષ્યની રચના થઈ. કાત્યાયન પછી લગભગ 100-150 વર્ષ પછી, એટલે કે ઈસવીસન પૂર્વે 200 થી 150માં પતંજલિ નામના વૈયાકરણ થઈ ગયા. તેમણે પાણિનીના સૂત્રો અને કાત્યાયનના વાર્તિકો પર વ્યાકરણ મહાભાષ્યની રચના કરી છે. વ્યાકરણ મહાભાષ્યના આજે 85 આહ્નિકો ઉપલબ્ધ છે. આ આહ્નિકોમાં પાણિનીના કુલ 3983 સૂત્રોમાંથી 1228 સૂત્રો પર ભાષ્ય લખ્યું છે. આ સૂત્રોની ચર્ચા કરતી વખતે વચ્ચે વચ્ચે તેમણે કાત્યાયનના લગભગ 4393 જેટલા વાર્તિકોની પણ ચર્ચા કરી છે. વાર્તિકકારે ઘણી બધી જગ્યાએ પાણિનીના સૂત્રોમાં ફેરફાર સૂચવ્યા છે, ઉમેરા કર્યા છે, અથવા તો સમગ્ર સૂત્રનું ખંડન કરવાનો પ્રયત્ન કર્યો છે. પરંતુ ભાષ્યકાર પતંજલિને આવો દૃષ્ટિકોણ માન્ય નથી. તેઓએ ઘણે સ્થળે કહ્યું છે કે મૂળ સૂત્રકારે જે સૂત્ર રચ્યું છે તે જ ઉચિત છે. પાણિનીના સૂત્રનો એકાદ અક્ષર પણ અનર્થક હોતો નથી, તો આખું સૂત્ર તો ક્યાંથી અનર્થક હોય? આનો અર્થ એ થાય કે પતંજલિ મહદઅંશે વાર્તિકોનું ખંડન કરે છે અને પાણિનીના સૂત્રનું જ સમર્થન કરે છે. મહાભાષ્ય પર ટીકાઓ પ્રાપ્ત થાય છે.
જેમાં ભર્તૃહરિની દીપિકા ટીકા, કાશ્મીરી પંડિત જયટના પુત્ર કૈયટની પ્રદીપ ટીકા, નાગેશ ભટ્ટની ઉદ્યોત ટીકા તેમજ ભટ્ટુચ્છી દીક્ષિતની શબ્દ કૌસ્તુભ ટીકા ખૂબ વિદ્વત્તાપૂર્ણ છે અને પ્રસિદ્ધ પણ છે. આ જે મહાભાષ્ય છે એ મહાભાષ્ય પર વૃત્તિ ગ્રંથો રચાવા લાગ્યા. સમય જતાં પાણિનીના સૂત્રો સ્વલ્પાક્ષર હોવાથી તથા મહાભાષ્ય જેવો ગ્રંથ અર્થગૌરવની દ્રષ્ટિએ અગાધ હોવાથી વ્યાકરણશાસ્ત્રના સિદ્ધાંતો અને તેનો પ્રવૃત્તિ પ્રદેશ દુર્બોધ બનતા ગયા. પરિણામ સ્વરૂપ પાણિનીના સૂત્રોનો અર્થ સરળતાથી સમજાવી તથા એ સૂત્રોની મદદથી ઇષ્ટ રૂપાખ્યાન મેળવી શકાય એટલા માટે આવા વૃત્તિ ગ્રંથોની આવશ્યકતા ઊભી થઈ. વૃત્તિ ગ્રંથ એટલે પાણિનીના પ્રત્યેક સૂત્રોનો સરળતાથી અર્થ બતાવતા નાના નાના વાક્યો. આ વૃત્તિમાં પૂર્વ સૂત્રમાંથી કોઈ પદનો અધિકાર આવતો હોય તો તે અને અનુવૃત્ત થતા પદો એ બંનેનો નિર્દેશ કરવામાં આવે છે તથા એ સૂત્રની પ્રવૃત્તિ થઈને કયું રૂપ સિદ્ધ થાય છે એ પણ બતાવવામાં આવે છે. આ ઉપરાંત સૂત્રમાંના અમુક પદનું કયું વિશેષ પ્રયોજન છે એ પણ ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કરવામાં આવે છે. આ વૃત્તિ ગ્રંથોમાં પાણિનીએ જે ક્રમમાં સૂત્રો રચ્યા છે તે જ ક્રમે વૃત્તિ લખવામાં આવી છે. વૃત્તિ ગ્રંથો પછી આવે છે પ્રક્રિયા ગ્રંથ. લગભગ પહેલી સદીમાં સર્વવર્મન નામના વ્યાકરણકારે કાતંત્ર નામના વ્યાકરણ ગ્રંથની રચના કરી. આ ગ્રંથમાં તેમણે સંધિ, નામપદ, આખ્યાત પદ અને કૃદંત પદો એવા ક્રમે વિષય અનુસાર સૂત્રોની ગોઠવણી કરી છે. એનો અર્થ એ થયો કે પાણિનીએ જે ક્રમે સૂત્રો લખ્યા હતા તે ક્રમ છોડી દઈને કોઈ એક મુદ્દાને લગતા અષ્ટાધ્યાયીના અનેક અધ્યાયોમાં ફેલાયેલા સૂત્રોને ભેગા કરીને એક જગ્યાએ જ મૂકવાની પદ્ધતિ અપનાવી. કોઈ એક મુદ્દો લઈને એમણે પાણિનીના અષ્ટાધ્યાયીમાં જે જુદા જુદા અધ્યાયોમાં એને લગતી બાબતો હતી એ બધીને કોઈ એક જગ્યાએ ભેગી કરીને મૂકી અને એ રીતે એમણે પ્રક્રિયા ગ્રંથ રચ્યો. આમાં કોઈ એક રૂપની સિદ્ધિ માટે જે સૂત્રની જરૂર પડે પછી ભલે તે સૂત્રો જુદા જુદા અધ્યાયોમાં વહેંચાયેલા હોય તેમને એક જ પ્રકરણમાં મૂકવામાં આવે. આથી રૂપ સિદ્ધિની જે પ્રક્રિયા છે એ ઘણી સરળતાથી પ્રાપ્ત થાય છે. તો આવા જે ગ્રંથો છે એને પ્રક્રિયા ગ્રંથો કહેવામાં આવે છે. ધર્મકીર્તિનો રૂપાવતાર, વિમલ સરસ્વતીની રૂપમાલા, રામચંદ્રની પ્રક્રિયા કૌમુદી,
ભટ્ટોજી દીક્ષિતની વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી અને નારાયણ ભટ્ટનો પ્રક્રિયા સર્વસ્વ ગ્રંથ આ પ્રકારના પ્રક્રિયા ગ્રંથો છે. આવા પ્રક્રિયા ગ્રંથોનો જે રચનાકાળ છે તે લગભગ 12મી સદીથી 18મી સદીનો માનવામાં આવે છે. પરિભાષા સૂત્રો. પ્રક્રિયા ગ્રંથ પછી આવે છે પરિભાષા સૂત્રો, જેનો નિર્દેશ આપણે સૂત્રના પ્રકારોમાં કર્યો છે. આ પરિભાષા સૂત્ર કોને કહેવાય? તો સૂત્ર માટેના સૂત્રને પરિભાષા સૂત્ર કહેવામાં આવે છે. પ્રક્રિયા ગ્રંથોમાં આપણે જોયું કે પાણિનીના જે સૂત્રો હતા એને રૂપસિદ્ધિમાં ઉપયોગી થાય એવી રીતે વિષયવાર ગોઠવવામાં આવે છે. પરંતુ રૂપસિદ્ધિ દરમિયાન ક્યારેક નાની મોટી શંકાઓ પણ ઊભી થાય અથવા તો સૂત્રાર્થ નિર્ણયમાં થોડીક અસ્પષ્ટતાની કે કોઈક નિયમની પણ આવશ્યકતા ઊભી થાય. આ માટે પાણિનીએ પોતે જ પોતાના અષ્ટાધ્યાયી પર આ પ્રકારના પરિભાષા સૂત્રો રચ્યા છે. પરંતુ આ પરિભાષા સૂત્રો પૂરતા નથી. આથી ભાષ્યકારે વ્યાખ્યાન દરમિયાન જે કેટલાક વ્યવસ્થાપક નિયમો, લૌકિક ન્યાયો રજૂ કર્યા છે અને પાણિનીના સૂત્રમાં જ ઉદ્ભવતા કેટલાક અનુમાનોનો ઉલ્લેખ કર્યો છે તેને પરિભાષા વચન કહે છે. આમાં પરિભાષા વચનોને ભેગા કરીને, એકઠા કરીને તેની ઉપર વૃત્તિ લખવામાં આવી છે. આને પરિભાષા વૃત્તિ ગ્રંથ કહે છે. આમાં વૃત્તિ ગ્રંથો અનેક લખાયા છે, જેમાં વ્યાળીનો પરિભાષા સૂચન, પુરુષોત્તમ દેવની લઘુ પરિભાષા વૃત્તિ, શિરદેવની બૃહદ પરિભાષા વૃત્તિ, નીલકંઠની પરિભાષા વૃત્તિ, નાગેશ ભટ્ટનો પરિભાષેન્દુ શેખર વગેરેનો સમાવેશ થાય છે. પરિભાષા વચનોને એકઠા કરીને તેની ઉપર સ્વતંત્ર વૃત્તિ રચનારા પુરુષોત્તમ દેવ સૌપ્રથમ છે અને આ પ્રવૃત્તિને ચરમસીમાએ પહોંચાડનારા છે નાગેશ ભટ્ટ. એટલે કે આવા પરિભાષા વચનો જે હતા એને એકત્રિત કરીને એની ઉપર જે પરિભાષા વૃત્તિ ગ્રંથો રચાયા છે એની સૌપ્રથમ રચના કરનાર પુરુષોત્તમ દેવ મનાય છે. અને આ જે પ્રવૃત્તિ એમણે શરૂ કરી છે તેને ચરમસીમાએ પહોંચાડનાર નાગેશ ભટ્ટ છે. પરિભાષેન્દુ શેખર પર અનેક ટીકાઓ રચાઈ છે કે નાગેશ ભટ્ટનો જે પરિભાષેન્દુ શેખર પરિભાષા વૃત્તિ પ્રકારનો ગ્રંથ છે તેની ઉપર પણ અનેક ટીકાઓ રચાઈ છે, જેમાં ભૂતિ, વિજયા, ગદા વગેરે પ્રસિદ્ધ છે. આવા પરિભાષા વૃત્તિ ગ્રંથોએ પણ અષ્ટાધ્યાયીને સુદૃઢ બનાવવામાં ખૂબ જ મહત્વનો ફાળો આપ્યો છે. આમ પાણિની, કાત્યાયન અને પતંજલિ એ ત્રણ મુનિઓએ દ્રઢ કરેલી પાણિનીય વ્યાકરણ પરંપરા ત્રણ
શાખાઓમાં વિભક્ત છે. પહેલી શાખા છે શબ્દસિદ્ધિ, જેમાં રૂપાખ્યાન રજૂ કરતા ગ્રંથોનો સમાવેશ થાય છે, જેવા કે કાશિકા, વૈયાકરણ સિદ્ધાંત કૌમુદી વગેરે. બીજી શાખા છે સૂત્રાર્થ નિર્ણયમાં સહાયક ગ્રંથો. આ સૂત્રાર્થ નિર્ણયમાં સહાયક ગ્રંથોમાં પુરુષોત્તમ દેવની લઘુ પરિભાષા વૃત્તિ અને નાગેશ ભટ્ટનો પરિભાષેન્દુ શેખર એ બે ગ્રંથોનો સમાવેશ થાય છે. ત્રીજી શાખા છે શબ્દાર્થ નિર્ણય રજૂ કરતા ગ્રંથોની. આ શબ્દાર્થ નિર્ણય રજૂ કરતા ગ્રંથોમાં વાક્યપદીય, વૈયાકરણ ભૂષણ, મંજુષા જેવા ગ્રંથોનો સમાવેશ થાય છે. આ જે આપણે ગ્રંથો જોયા એ પ્રમુખ ગ્રંથો છે, મુખ્ય ગ્રંથો છે. આ સિવાય બીજા ગ્રંથો પણ, એટલે કે બીજા પણ પરિભાષા વૃત્તિ ગ્રંથો રચાયેલા છે, પરંતુ આપણે મુખ્યનો જ નિર્દેશ કર્યો છે. આ જે મુખ્ય ગ્રંથો છે એની ઉપર વિપુલ ટીકા સાહિત્ય પણ રચાયું છે. આપણે જાણીએ છીએ કે જે ગ્રંથ ઉપર જેટલી વધારે ટીકા સાહિત્ય રચાયું હોય એ ગ્રંથ વધારે પ્રસિદ્ધ મનાય છે. હવે આપણે જે 3 મુનિઓની પરંપરા જોઈ, એ 3 મુનિઓ ઉપરાંત એક કારિકામાં આપણને એવો પણ નિર્દેશ મળે છે કે 8 વૈયાકરણીઓ થઈ ગયા. એમાં પાણિનીની પૂર્વે 4 વૈયાકરણો છે, જેમાં ઇન્દ્ર, કાસકૃષ્ણ, આપીસલી અને શાક્ટાયનનો સમાવેશ થાય છે. એટલે કે આ 4 વૈયાકરણો પાણિનીની પૂર્વે થઈ ગયા છે, જો કે તેમના ગ્રંથો આપણને ઉપલબ્ધ નથી. પાણિની પછીના જે વ્યાકરણ ગ્રંથો છે તેમાં ઉલ્લેખનીય ગ્રંથો છે કાતંત્ર, ચાંદ્ર, જૈનેન્દ્ર, શાક્ટાયન, સરસ્વતી કંઠાભરણ, સિદ્ધ હેમ શબ્દાનુશાસન વગેરે ઉલ્લેખનીય છે. જો કે અહીંયા એ બાબત આપણે નોંધવી જ રહી કે આ બધા જ વૈયાકરણીઓએ પાણિનીના અષ્ટાધ્યાયીમાંથી પ્રેરણા મેળવીને પોતાના ગ્રંથોની રચના કરી છે.